આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને યાદ અપાવ્યું કે ભારતમાં યુપીઆઈ શરૂ થયું તેને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. એક દાયકા પહેલાં યુપીઆઈ આવ્યું ત્યારે કદાચ જ કોઈએ વિચાર્યું હોય કે એક દિવસ આ સિસ્ટમ દેશની સૌથી મોટી અને સૌથી વધુ વપરાતી પેમેન્ટ સિસ્ટમ બની જશે. યુપીઆઈએ ભારતમાં પેમેન્ટ કરવાની આખી રીત જ બદલી નાખી અને હવે દુનિયાના દેશોને પણ તેમાં રસ ધીમે ધીમે પડી રહ્યો છે. 25 ઓગસ્ટ 2016નો એ દિવસ હતો જ્યારે યુપીઆઈ લોન્ચ થયું હતું. તેની પાછળ વિચાર એ હતો કે એક તો કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવું અને બીજું એક સરળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લોકોને આપવી. શરૂઆત માત્ર 21 બેંકો સાથે થઈ હતી. લોન્ચ થયાના એક મહિનામાં લગભગ 90,000 ટ્રાન્ઝેક્શન યુપીઆઈથી થયા હતા. આજે 10 વર્ષ પછી યુપીઆઈ સાથે લગભગ 741 એક્ઝેક્ટ આંકડો છે, 741 બેંકો જોડાયેલી છે અને જુલાઈ 2026ના એક જ મહિનામાં લગભગ 2400 કરોડ ટ્રાન્ઝેક્શન્સ યુપીઆઈથી થયા છે અને આ ટ્રાન્ઝેક્શન લગભગ 30 લાખ કરોડની આડેગાળે વેલ્યુના થયા છે. જ્યારે 2025-26 જે ફાઇનાન્શિયર છે એની વાત કરીએ તો યુપીઆઈથી 24,000 કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયા અને તેની કિંમત હતી લગભગ 314 લાખ કરોડ. એટલે 314 પછી 12 મીંડા. 10 વર્ષના ગાળામાં આવેલો આ એક મોટો બદલાવ, ખાસો મોટો બદલાવ. શરૂઆતમાં યુપીઆઈ પેમેન્ટ વધારવા કંપનીઓ કેશબેક આપતી હતી. ધીમે ધીમે તેનો ઉપયોગ વધવા લાગ્યો કેમ કે તેને વાપરવું ખૂબ સરળ છે. તમારું બેંક એકાઉન્ટ ગમે તે બેંકમાં હોય, તમે ગમે તે યુપીઆઈ એપ વાપરતા હો છતાં તમે સામેની વ્યક્તિને એના યુપીઆઈના એપથી પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ એક કોમન પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને આ જ મારું માનવું છે યુપીઆઈની સૌથી મોટી તાકાત છે. આજે ચાની લારી હોય, શાકભાજીનો વેપારી હોય, કરિયાણાની દુકાન હોય કે પછી મોટી જ્વેલરીની શોપ હોય, બધા જ યુપીઆઈથી પેમેન્ટ લે છે. 1 રૂપિયાથી લઈને લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન યુપીઆઈથી થાય છે. આજે લગભગ 56 કરોડ યુઝર્સ યુપીઆઈ પ્લેટફોર્મ પર જોડાઈ ચૂક્યા છે. 2025-26ના ફાઇનાન્શિયલ યરમાં ભારતના ડિજિટલ પેમેન્ટ્સમાં યુપીઆઈનો હિસ્સો લગભગ 84% થઈ ગયો છે. એક પ્રકારની મોનોપોલી કહેવાય યુપીઆઈની. ભારતમાં તો યુપીઆઈનો મોટા પાયે ઉપયોગ થાય જ છે. હવે યુપીઆઈ ભારતની બહાર પણ પહોંચી ગયું છે. દુનિયાના 11 દેશોમાં અત્યારે યુપીઆઈ ઓપરેશનલ છે. આ યાદીમાં કયા દેશો? યુએઈ એટલે સાદી ભાષામાં તમને દુબઈ કહું, દુબઈની આજુબાજુના એમિરેટ્સ, ફ્રાન્સ, ભૂટાન, શ્રીલંકા, નેપાલ, સિંગાપોર, મોરિશિયસ, કતર, કંબોડિયા અને હવે ગ્રીસ અને મોલ્ડીવ્સ પણ આમાં જોડાયા છે. કોઈક દેશમાં ભારતીય પ્રવાસીઓ સ્થાનિક દુકાનના ક્યુઆર પર પેમેન્ટ કરી શકે છે. તો ક્યાંક ક્રોસ બોર્ડર રેમિટન્સની સુવિધા શરૂ થઈ રહી છે. 2025માં વિશ્વના રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં યુપીઆઈનો હિસ્સો લગભગ 49% હતો. યુપીઆઈને આઈએમએફે ટ્રાન્ઝેક્શન વોલ્યુમની રીતે વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખાવી છે, એક બિરુદ આપ્યું છે. જો બહારના દેશોમાં યુપીઆઈનો ઉપયોગ વધે તો ભારતને મોટો ફાયદો થઈ શકે. વિદેશમાં કામ કરતા ભારતીયો ઘરે પૈસા મોકલે છે. જો યુપીઆઈ લિંક્ડ ક્રોસ બોર્ડર પેમેન્ટ સિસ્ટમ વધે તો રેમિટન્સ ઝડપથી અને ઓછા ખર્ચે થઈ શકે છે. ભારતીયો વિદેશ જાય ત્યારે જો મર્ચન્ટ યુપીઆઈ સ્વીકારે તો ભારતીય બેંક એકાઉન્ટમાંથી સીધું પેમેન્ટ ડાયરેક્ટ સામે થઈ શકે. જો વિદેશી પેમેન્ટ સિસ્ટમ્સ યુપીઆઈ સાથે જોડાય તો ભારતમાં આવતા જે પ્રવાસીઓ છે એ પોતાના દેશની જે પેમેન્ટ એપ અથવા જે પણ લિંક્ડ એકાઉન્ટ છે એનાથી આપણા વેપારીઓને, આપણી લોકલ શોપ્સને ડાયરેક્ટ યુપીઆઈથી પેમેન્ટ કરી શકે. યુપીઆઈનું ઇન્ટરનેશનલ એક્સપાન્શન વધે એટલે ભારતીય ફિનટેક કંપનીઝ માટે પણ નવા માર્કેટ ખુલી શકે. ભારતે યુપીઆઈથી એક એવી પેમેન્ટ સિસ્ટમ ઊભી કરી છે જે લો કોસ્ટ છે,
રિયલ ટાઈમ છે અને સૌથી મહત્વનું ઇન્ટરઓપરેબલ છે. હવે તે ભારતના જે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની એક ગ્લોબલ ઓળખ બની ગઈ છે. એક જે અનકહ્યું યુપીઆઈનો જે હું એમ માનું છું કે મોટો બેનિફિટ ભારતના અર્થતંત્રને થયો છે, ઘણું રોકડ નાણું જે હતું એ અચાનક સિસ્ટમમાં આવી ગયું. તમે વિચાર કરો કે હું ને તમે આજથી 5-7 વર્ષ પહેલાં જ નારિયેલ પાણી પીવા રોકાયા, ચાલો તો શું કરશું? રોકડા ખિસ્સામાંથી 50 રૂપિયા આપશું, 70 રૂપિયા આપશું. હવે એ પૈસા આપણે યુપીઆઈ થ્રુ આપીએ છીએ. તો એ પૈસો જે નારિયેલ પાણી વેચવા વાળો છે એના બેંક એકાઉન્ટમાં જાય છે, સિસ્ટમમાં જાય છે. સિસ્ટમમાં અચાનક દેશનો સાચો રૂપિયો રિફ્લેક્ટ થવા માંડ્યો. એમાં પણ હું માનું છું ત્યાં સુધી યુપીઆઈનો બહુ મોટો ફાળો છે. અહીં રોકાઈએ એક બ્રેક માટે, અને બ્રેક બાદ વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ્સમાં આપણા ગુજરાતીઓના રોકાણની. બ્રેક લઉં, ફરી પાછો આવું છું.